મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુની આરાધના અને ઉપવાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા પૂર્વજોથી લઈને આજ સુધી લોકો માનતા આવ્યા છે કે એકાદશીના દિવસે કરાયેલ પૂજા, જપ, તપ અને સાત્વિક ભોજનથી જીવનના બધા પાપો નાશ પામે છે અને કુટુંબ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે ઘરમાં કેટલીક ખાસ શાકભાજી બનાવવામાં આવે તો માતા લક્ષ્મી એટલી પ્રસન્ન થાય છે કે ઘરમાં પિયાસનો વરસાદ વરસે છે, એટલે કે પૈસાનો પ્રવાહ સતત વધે છે, ધનસંપત્તિનો વાસ થાય છે અને ગરીબીના બધા દરવાજા બંધ થઈ જાય છે. આજે આપણે એ જ રહસ્ય ઉકેલવાના છીએ. શાસ્ત્રોમાં દર્શાવેલા સત્ય પર આધારિત એક સુંદર કથા અને માન્યતા સમજવાના છીએ, જેથી તમારા જીવનમાં પણ સમૃદ્ધિનો સૂર્ય ઉગે. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને જે કોઈ ભક્ત આ દિવસે ઉપવાસ રાખે છે, વિષ્ણુજીની પૂજા કરે છે અને તુલસીજીને નમન કરે છે, તેની પર વિષ્ણુજી પોતાનો વિશેષ આશીર્વાદ વરસાવે છે. આપણા ઘરમાં બનાવાતું ભોજન પણ આ દિવસે અત્યંત મહત્વ ધરાવે છે, કારણ કે જે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ તે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે કે નકારાત્મક, એ આપણા જ હાથમાં છે. શાસ્ત્રો કહે છે કે એકાદશીના દિવસે કેટલાક ખાસ શાકભાજી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને જો એ શાકનો ભોગ ભગવાનને ધરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થઈને માતા લક્ષ્મી સાથે આપણા ઘરમાં નિવાસ કરે છે અને ત્યાં પૈસાનો વરસાદ થાય છે. સૌથી પહેલું શાક જે એકાદશીના દિવસે બનાવવું ખૂબ જ શુભ ગણાય છે તે છે સુરણનું શાક. સુરન, જેને જીમિકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિષ્ણુજીને અત્યંત પ્રિય છે. એક જૂની લોકકથા કહે છે કે એક વખતે એક ગરીબ બ્રાહ્મણ કુટુંબ પર ભારે આર્થિક સંકટ આવ્યું હતું. રોજના ભોજન માટે પણ પૂરતું અનાજ ન મળતું, પરંતુ આ કુટુંબના વડા ભક્તિમાં અતિ શ્રદ્ધાળુ હતા. એકાદશીના દિવસે તેમણે સુરનનું શાક બનાવીને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવ્યો. કહેવાય છે કે એ દિવસથી થોડા જ દિવસોમાં તેમની ઘરાંગણે અચાનક ધનવર્ષા થવા લાગી. લોકોને સમજાયું કે સુરનના શાકનો ભોગ વિષ્ણુજીને એટલો પ્રિય છે કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. બીજું મહત્વનું શાક છે અરબીના પાનનું શાક. અરબીના પાનની વાત આવે ત્યારે ઘણા લોકો કહે છે કે તેને સામાન્ય દિવસોમાં જ ખાવું, પરંતુ શાસ્ત્રો કહે છે કે એકાદશીના દિવસે અરબીના પાનથી બનેલું શાક ભગવાન વિષ્ણુને અતિ પ્રિય લાગે છે. આ શાક વિષ્ણુજીને ભોગ ધરાવતા કુટુંબોમાં કદી ધનની તંગી રહેતી નથી. જૂની માન્યતા મુજબ જ્યારે કુટુંબ અરબીના શાકનો ભોગ અર્પે છે ત્યારે વિષ્ણુજી ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં માતા લક્ષ્મીનો વાસ કરે છે. આથી કુટુંબ પર પિયાસનો વરસાદ થાય છે, એટલે કે પૈસા, સમૃદ્ધિ અને સદભાગ્ય સતત વધતા જાય છે. ત્રીજું શાક છે ગવારફળીનું શાક. ગવારફળી, જેને ક્લસ્ટર બીન્સ પણ કહેવામાં આવે છે, આપણા હિન્દુ ઘરોમાં અત્યંત લોકપ્રિય છે. પરંતુ એકાદશીના દિવસે તેના આધ્યાત્મિક મહત્વ વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગવારફળીના શાકમાં એવી સાત્વિક શક્તિઓ છે જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે. એકાદશીના દિવસે આ શાક ઘરમાં બનાવવું અને ભગવાનને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે કુટુંબમાં આ શાક બન્યું હોય ત્યાંથી ક્યારેય ગરીબી દૂર રહે છે અને ત્યાં ધનની આવક સતત રહે છે. ચોથું પવિત્ર શાક છે રતાળુનું શાક. રતાળુ, જેને સક્કરિયા પણ કહેવાય છે, એ એક એવી વસ્તુ છે જેને પ્રાચીન કાળથી પવિત્રતા અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. એકાદશીના દિવસે રતાળુનું શાક ઘરમાં બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, માનસિક શાંતિ મળે છે અને ખાસ કરીને કુટુંબની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
ભગવાન વિષ્ણુને રતાળુનો ભોગ અતિ પ્રિય લાગે છે અને વિષ્ણુજી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે માતા લક્ષ્મી પણ આપણા ઘરાંગણે પોતાનો આશીર્વાદ વરસાવે છે. પાંચમું મહત્વનું શાક છે કાચી કેરીનું શાક. હા, તમે સાચું સાંભળ્યું. કાચી કેરીનો ઉપયોગ એકાદશીના દિવસે બનાવેલા ભોજનમાં અત્યંત શુભ માનવામાં આવે છે. આ શાક ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. લોકમાન્યતા કહે છે કે એકાદશીના દિવસે કાચી કેરીનું શાક ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને જે ઘરમાં કાચી કેરીનો ભોગ ધરવામાં આવે છે ત્યાં કદી ધનની તંગી રહેતી નથી. પરંતુ મિત્રો, આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનો ત્યાગ કરવો ખૂબ જ આવશ્યક છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે લસણ, ડુંગળી, મસૂર દાળ, બટાટું, માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ, કેમ કે આ વસ્તુઓ તામસિક છે અને આ દિવસે તામસિક ભોજન આપણા મન અને શરીર પર નકારાત્મક અસર કરે છે. આ સિવાય એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી આ શુભ પ્રસંગનો લાભ બમણો થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તુલસીજીને નમન કરો, તુલસીના છોડને પાણી ચડાવો અને નમો ભાગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જપ કરો. વિષ્ણુજીને પીળા ફૂલો, તુલસી પાન અને મીઠાઈનો ભોગ ધરાવો. સાંજે ઘરમાં દીવો પ્રગટાવો અને તુલસીજીના આગળ દીવો રાખો. શક્ય હોય તો દિવસ દરમિયાન ઉપવાસ રાખો અને ભોજનમાં ફક્ત સાત્વિક વસ્તુઓનો ઉપયોગ કરો. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો એકાદશીના દિવસે કોઈ અનાજ, દૂધ અથવા ગોળનું દાન કરે તો એ દાનનો ફળ હજારો ગણો મળે છે અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ રીતે કરેલી પૂજા, ભોજન અને દાન ઘરમાંથી દરિદ્રતા દોષ દૂર કરે છે અને કુટુંબમાં પૈસાનો વરસાદ વરસે છે. મિત્રો, જીવનમાં પૈસા મેળવવાની સાથે સાથે ભગવાનના આશીર્વાદ મેળવવો પણ એટલો જ આવશ્યક છે. પૈસા વગર સુખ નથી, પરંતુ ભગવાનની કૃપા વગર પૈસા ટકતા નથી. એકાદશીનો દિવસ એ અવસર છે જ્યાં આપણે ભક્તિ, શ્રદ્ધા અને સાત્વિકતાથી પોતાના જીવનને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. જો આપણે આ દિવસે યોગ્ય શાકભાજી બનાવીએ, ભક્તિપૂર્વક વિષ્ણુજીને ભોગ ધરાવીએ અને શાસ્ત્રોમાં દર્શાવેલા ઉપાય કરીએ તો આપણા ઘરમાં પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસી શકે છે અને પિયાસનો વરસાદ આપણા જીવનમાં ઉતરી શકે છે.